નમસ્કાર મિત્રો, હું એડવોકેટ અક્ષય મારું ભાવનગરથી. મિત્રો, આપણે જીએસટીની અંદર જે છે એ અપીલની ચર્ચા કરતા હતા. તો અપીલ જે છે એ સેક્શન 107 નીચે થાય છે. 107 સેક્શનની નીચે અપીલ જે છે એમાં પહેલું પ્રોવિઝન એવું છે કે કોઈ પણ હુકમની સામે અપીલ જે છે એ 3 મહિનાની અંદર આપણે કરી દેવાની હોય. પણ આમાં પ્રોવિઝન એવું છે કે અપીલના ગ્રાઉન્ડને જોતા જો જીએસટી કમિશનરને એવું લાગે કે આમાં રિવિઝનની જરૂર છે કે એટલે કે રેફરન્સની જરૂર છે, તો આ કેસની અંદર અપીલ જે છે એ ફાઇલ થવાનો સમય જે છે એ 3 મહિનાની જગ્યાએ 6 મહિના છે. હવે આમાં છે ને અપીલ જીતવાના તો ઘણા બધા રસ્તા હોય, પણ એકમાત્ર રસ્તો એવો છે કે જેમાં કોઈ દિવસ અપીલ કરાય નહીં ને એમાં તમે જો અપીલ કરો તો પેનલ્ટી બી આવે, તમે જે ટેક્સ શોર્ટ પેમેન્ટ કર્યો હોય બરાબર એ આવે, અને બધું લિટિગેશન જે છે એ તમારી સામે ઊભું થઈ જાય. એવો એક જ રસ્તો છે જીએસટીની અંદર બ્લોક ક્રેડિટનો ઉપયોગ જેણે કર્યો હોય તો આ વસ્તુની અંદર કોઈ દિવસ જે છે એ અપીલ ફાઇલ ન કરાય. પહેલાં તો બ્લોક ક્રેડિટનો ઉપયોગ જ ન કરાય, કારણ કે જો એમાં તમારું સમન્સ જે છે એ 107 નીચેનું આવ્યું તો એમાં એ વસ્તુ એવી છે કે એ બહુ મોટી આર્થિક જવાબદારી તમારી ઉપર આવી પડે. બ્લોક ક્રેડિટનો ઉપયોગ કર્યો એટલે જેટલી ક્રેડિટ બ્લોક કરી હોય એનાથી ડબલ પેનલ્ટીની પ્રોવિઝન જે છે એ જીએસટીની અંદર આમાં કરવામાં આવી છે. હવે આમાં ઓફિસર જે છે આમાં કેવું છે કે તમે અપીલ ફાઇલ કરી દીધી બરાબર કમિશનરની સામે, પણ એની જે અમાઉન્ટ જે છે એ અપીલની એ એના જ્યુરિસ્ડિક્શનમાં ન આવતી હોય તો એ રેફરન્સ કરે. હવે એ રેફરન્સ કરે ને એમાં આમાં કેવું છે કે પછી એમાં એસએસસીને કાંઈ કરવાનું જ નથી. એના તમે જે જગ્યાએ રહ્યો છો બરાબર ત્યાં તમે અપીલ ફાઇલ કરી દીધી, હવે એ જ્યુરિસ્ડિક્શનમાં નથી આવતું તો એમાં સરકાર પગલાં લેશે. ઘણી વખત મોદી સાહેબના નિર્ણયોની હું પ્રશંસા કરું છું ને એનું કારણ આ એકમાત્ર કારણ આ એક રીઝન એવું છે કે એમાં જે છે એ પછી સરકાર ફરિયાદી થાય છે. સરકારે નક્કી કરવાનું કે મારે આ અપીલ જે છે ક્યાં મોકલવાની, કારણ કે આમાં જે છે એ ક્રિમિનલમાં જેમ આપણે અપીલ ફાઇલ કરતા હોઈએ બરાબર, તો આ એવી રીતનું જે છે એમાં સેટઅપ સરકારે ગોઠવેલું છે. સૌથી પહેલી વાત તો એ કેવી છે કે જો સરકાર એમાં ફરિયાદી બને તો આમાં રેફરન્સ થાય. હવે રેફરન્સ થાય ને એટલે છેલ્લા 5 વર્ષના ચોપડા જે છે એ જોવામાં આવે કે ભાઈ આનું જે છે એ ટેક્સ બિહેવિયર જે છે એ છેલ્લા 5 વર્ષની અંદર કેવું છે. જો ઓકે હોય બરાબર, તમારી અપીલનું ગ્રાઉન્ડ ઓકે હોય તો પછી જે છે એમાં નોટિસ તમને આપવામાં આવે કે ભાઈ હવે તમારી નેક્સ્ટ હિયરિંગની ડેટ આ છે, એટલે એમાં પછી તમારે જે છે એમાં દલીલ કરવાની, અને દલીલ કરો એટલે એનું જજમેન્ટ આવી જાય. જો શોર્ટ પેમેન્ટ કર્યું હોય બરાબર, કોઈ ટેક્સની લાયબિલિટીનું શોર્ટ પેમેન્ટ ભૂલથી થઈ ગયું હોય તો ભૂલ તો છે ને એ આમાં માફ જ છે. બાકીનું પેમેન્ટ તમે કરી દો બરાબર, એટલે બેલેન્સ અમાઉન્ટ પૂરતી જ જે છે એમાં તમારું અપીલ જે છે એ અપીલનું ગ્રાઉન્ડ રહે. હવે આમાં વસ્તુ એવી છે કે ઘણી વખત એવું થાય કે ભાઈ અપીલનો ટાઈમ તો થઈ ગયો, આજે તારીખ હતી, પણ જે રેકોર્ડ સરકારે આપણી પાસે મંગાવ્યા હતા એ આપણી પાસે અવેલેબલ અત્યારે નથી. તો આમાં એક વસ્તુ એ સિવિલ પૂરતી છે કે તમને 3 વખત જે છે એ એડજોર્નમેન્ટ આપવામાં આવે. હવે એડજોર્નમેન્ટ થઈ ગયું, પાછળથી એવી ખબર પડી કે આમાં આ વસ્તુ જે છે એ અપીલમાં એડ કરવાની બાકી રહી ગઈ હતી. તો આમાં જે છે આમાં મૂંઝાવાની જરૂર નથી. ક્રિમિનલ અપીલ છે પણ એવું નથી કે આમાં ઓલ્ટરેશન ન થાય. ઓલ્ટરેશન તમે કરાવડાવી શકો, પણ કેવી રીતે કે તમારી જે વસ્તુ માટે તમે અપીલ કરી છે એ ગ્રાઉન્ડ જે છે એ ફરવા ન જોઈએ, અને સરકારને જે છે એ એવું લાગવું ન જોઈએ કે આ જે છે એ ઓલ્ટરેશનનો મતલબ જે છે એ સરકારને જે છે એ ટેક્સ ઓછો પે કરવા માટેનો છે. જો આ વસ્તુ ન હોય ને તો પછી જે છે એમાં ઓલ્ટરેશન હંમેશા ગ્રાન્ટેડ થાય છે. એટલે દાદ ફરે એવી રીતે જે છે એ કોઈ દિવસ જે છે એમાં ઓલ્ટરેશન ન કરાવડાવવું. એટલે ઓલ્ટરેશન માટેની એમાં પ્રોવિઝન એવું છે કે એ ઓલ્ટરેશન માટેની અરજી આપવાની, ઓલ્ટરેશન માટેના ગ્રાઉન્ડ કહેવાના, અને આ વસ્તુ જે છે એ સાંકળેલી વસ્તુ હોવી જોઈએ. પછી જે આપણે ક્રિમિનલમાં જે ચેઇન ઓફ એક્શન જે છે એ મેચ થાય બરાબર, તો એવિડન્સને આગ પડે. આ એના જેવું છે કે તમે જે વસ્તુ માટે અપીલ કરેલી છે એ વસ્તુને સાંકળતી હકીકત જો તમે એમાં લખવાની રહી ગઈ હોય તો જ તમારું ઓલ્ટરેશન જે છે એમાં ગ્રાન્ટેડ થાય. આમાં એક સરસ મજાનું પ્રોવિઝન એક એવું છે કે આમાં લાંબા ધક્કા ખાવાની કોર્ટમાં જરૂર હોતી નથી. લિમિટેશન આપી દીધી છે
જીએસટી કાઉન્સિલે એના કમિશનરને કે ભાઈ તમારે તમારી સામે જે અપીલ ફાઇલ તમારી ઓફિસમાં કરવામાં આવે છે એ અપીલ તમારે 1 વર્ષની અંદર જે થઈ એનું જજમેન્ટ આપી દેવાનું. તો મિત્રો આશા રાખું છું કે આજનો લેક્ચર સમજાણો હશે. મારું નામ છે એડવોકેટ અક્ષય મારું. મોબાઈલ નંબર છે 94 26 39 59 41. નમસ્કાર મિત્રો. જય હિન્દ, જય સંવિધાન.